એ સાહેબ આ મેના પીવમાંથી રાકા થઈ અમને રખડતા જારીના નહોતા જુવાર સાહેબ રાકા થઈ અમને રખડતા જારીના નહોતા જુહાર પણ બાવડું જાયલું ને જેથી સંપૂર્ણના શમશાનની માલિકા મારી સૂન વાળી કે સાહેબ એ સાહેબ જીવનનો એકડો નો ખૂટી દેતો મારી જોગ માયા મેં સાહેબ જેના ખોરિયા મેલડીની હાજરી છે બેન જાગુબેન ખરેખર ભોવા નથી પણ એમના ઘરેથી મુનાભાઈ આ વાત મેં કરેલી છે સાહેબ ઘણી વાર કરું છું એમના ઘરેથી મુનાભાઈ ને જેથી ડોક્ટરોએ છૂટી ગયા હતા હાથ હોદા કરી દીધા હતા કે હવે પૂરું આને લઈ જાઓ સાહેબ હગાવાલાને ફોન થઈ જાય બોલેવા તો કે ફનાનમાં આવવાનું છે ભોય પથારીએ જેને લઈ લે પણ જેનો ભરોહો મારી કાળિયાના બીડું વાળી મેલડી ઉપર હોય છે અને કદાચ જો હવા વેતની નાગણી બને જો મળતું આય જો મુનાભાઈ આમાં બેઠા છે ઉભા થાવ તો મુનાભાઈ એ સાહેબ હવા વેતની નાગણી બનીને ઉપડે જો કદાચ આજે આ મળદાને પેઠું ન કરે તો મારી કાળિયાના બીડું વાળી મેલડી પરસોત્તમભાઈ સાહેબ જેની હાજરી છે જેને થકો અહીં ભેગા થયા છે સાહેબ એને મારી કાળિયા કુવા વાળી મેલડીએ કીધું હતું કદાચ રાજુભાઈ નું કામ છે ને બિઝનેસ છે માવા છે ઓલા જ્યાં હું તમે માવા ખાઈ ને ખાખરાના પાન વીણવા માટે ડુંગરના ગાળાની માલિકા જાય છે બોલેવા માવાનું પેકિંગ કરવા માટે ખાખરાના પાન વીણી વીણીને લાવે પણ સાહેબ એક દી કફરો સમય હશે ને કદાચ કાળોતરો નાગીને બેઠો હશે એની આંગળીએ ડંખ મારે છે ભાઈ ઉભા ને થાય પરસોત્તમભાઈ એની આંગળીએ ડંખ મારે સાહેબ નાગના 3 દાંત અંદર ભાગી ગયા થાય એવડો ડંખ માર્યો પણ ડંખ માર્યો ને તેથી ઉભા ઉભા મારી કાળિયા કુવા વાળી મારી ભૂરિયા વડવાળી મેલડીને એટલું કીધું કે ભાઈ હાથ જોડી કે આય મારી જોજે ઓ કીધું છે જા મારો છો ભલે કદાચ યારું એ ડંક માર્યો યારું ના જે મોઢાના દાંત આવે ને સાહેબ દાંત એને આંગળીઓ મારી પાસે ખૂટી ગયા હતા ભાગી ગયા હતા છતાંય મેલડીએ કીધું તું ઘરે પોગાડું દવા લેવાનું જાય તો જાઉં મેલડી કહું છું પણ મારી આ દાંત કઢાવો તો જાવું ને તો કઢાઈ જા પણ જો એ આંગળીની મારી પાસે ડાઘ પડવા દઉં ને તેથી તો કાળિયા કુવાવાળી મેલડી નો હોય વર્ષો પહેલાની વાતો કરવા નથી જતો અત્યારની જ વાત કરું છું કામા છે અને 1 રૂપિયાની દવા નહીં સાહેબ અને મેલડીનો જે તાવો કર્યો ને તેથી મેલડી બોલી હતી કે આ કદાચ તમે યારું કરી દો છે એના દાંત કઢાઈ નાખ પછી મારો હવા મણનો હવા પાલીનો તાવો કર્યો આનું કાળિયા કુવા વાળી કાં તો ભૂરિયા વડ વાળી કમ જોઈ તાવે હવા વેતની નાગણી બનું અને રૂપિયા દવડી ફેણ માંડું અને તાવે આવી નો બેહો ને તેની તો કાળિયા કુવા વાળી નાગણી હેતુ વિશે ભરોહાની માલિકા ભગવતી છે એકવાર આ જીવન છે ને સાહેબ એના નામ ઉપર નિશોવર કરી દેવું પડે મેલોડી માર તોય તું તાર તોય તું માર તોય તું અને તાર તોય તું સાહેબ એકવાર કદાચ જીવન એના નામે કરી દેવું તો મેલોડી કદાચ જીવનનો એકડો ભોગવા ન દે હે સાહેબ અમારે પ્રવીણભાઈ કાયમ કે સાહેબ કે માતાજી મેલડી કેવી છે કોઈ આપે કે નો આપે પણ મેલડી આપે ને સાહેબ એવું જગતમાં કોઈ નો આપે ને કદાચ જો મેલડી ના થઈ ગયા હોય ને તો મેલડી કરે એવું પાછું કોઈ ન કરે સાહેબ તમારા કુળમાં મેલડી ન હોય તમારા મોહલમાં મેલડી ન હોય મેલડી જેવું કઈ નામ ન હોય પણ જેથી આ કાયા ઢળી જાય તેથી ગામ જાપાની માલિકા હોળી 4 નાળિયેરનો ધણી થઈને મેલડી જ બેઠી છે એ મર્યા પછી જો કદાચ 4 નાળિયેરનો ધણી થતી હોય ને જાપાના ખીલની માલિકા
તો સાહેબ એકવાર જીવતા જિંદગી એના નામે કરી દો. જો કદાચ જિંદગી ન બનાવી દે ને તેની તો મારી કાળિયાના ભીડ વાળી મેલડી નો હોય. મારી કાળિયાના ભીડ વાળું મેલડી એવા છે. પાલીતાણા અમારે જાગુબેન અને મુનાભાઈ મારી કાળિયા ભીડ વાળી